સિહોર નગરપાલિકાના અપક્ષ નગરસેવક દીપસંગભાઈ રાઠોડ દ્વારા સાધારણ સભામાં મંજૂર થયેલ કામોને લઈ વાંધા સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર મકવાણા સાહેબને આવેદનપત્ર પાઠવ્યું. અહીંના જે સભાસદો હતા એને સર્વાનુમતે પૂર્ણિમાં ગોળ પડ્યો છે. તો મારું કહેવાનું એમ છે કે તમે અધિકારી છો, કાયદાએ તમને કેટલીક વિશેષ સત્તા આપી છે, તમે સરકારના સીધા પ્રતિનિધિ છો અને તમારે નગરપાલિકાનું હિત કે અહિત કેમ કરવું એની કેટલીક વિશેષ સત્તાઓ હવે પછીની વ્યવસ્થાની અંદર મળેલી છે. તો આજ સુધી તો નગરપાલિકાઓમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચારો છે, આ બધું થયું. પણ હવે જ્યારે તમારી જેવા સરકારના સીધા પ્રતિનિધિ હોય ત્યારે મારી બે વાત છે કે જે 3 કરોડ 3 લાખના કામો આ જનરલ સભાએ મંજૂર થયા. બસ આ નગરપાલિકાની આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ છે કે સર્કિટ લાવવાની આપણી પાસે તેવડ નથી, ટ્યુબલાઇટની, બરોબર. હવે આપણી પાસે પાઇપ નથી, આપણી પાસે કોઈ છે નહીં. મારે એક કોમ્પ્યુટરના મેદાનમાં ઘરના ખર્ચે લોદરીઓ નાખવા માટે નગરપાલિકા આપણે નાખીએ છીએ એવું નથી. હવે આ પરિસ્થિતિ અત્યારે નગરપાલિકામાં 7 લાખમાં કોને નાણાકીય પરિસ્થિતિ, જો નાણાકીય પરિસ્થિતિ એવી નથી, મતલબ અત્યારે આપણે કેવું છે કે 100 મંડળની અંદર આવક કરી છે, જે વસૂલાત 1 કરોડ ને 47 લાખનો તો હિસાબ તો તમે મેળવો. કેન્દ્રમાં નાના પંચમાંથી ચૂક્યા છે તમે તમે તો આંકડા મેળ કરો છો એટલે એમ કે સારી પરિસ્થિતિ છે. મારી પરિસ્થિતિ સાહેબ તળિયે છે નગરપાલિકામાં. એમાં તમે 3 કરોડના કામમાં આ કોના લાભ માટે ઓનના 7% કર્યા. 7% એટલે સાહેબ શું કહેવાય, આ એસવાળ તો અત્યારે ઊંચા છે બાંધકામ વિભાગના. ઊંચા એસવાળની અંદર 8% કરવાને એ ન્યાયના ક્યાંય હિતમાં નથી, નગરપાલિકાના નાણાકીય હિતમાં નથી. તો આ જનરલ સભામાં હું સંજોગો વરસાદ ધાર્મિક કામ સભા 12 હતો, ઉજ્જૈન હતો. તો એમાં એ જે ઠરાવ છે એની સામે હું વાંધો લઉં છું કે ભાઈ ભાવ કામ આપવા જોઈએ, 7% ન આપી શકાય. અને 7% આપ્યા છે એનાથી નગરપાલિકાની તેજોરી પર બર્ડન પડે છે. એટલે આનો મારે વાંધો છે અને આમાં મોટો ભ્રષ્ટાચાર છો હોય એવું હું ચોક્કસપણે માનું છું. અને મુદ્દા નંબર બીજો છે કે જે સવર્ણિમ 2025-26ના કામ લેવામાં આવ્યા છે એમાં અધિકારી તરીકે તમારી જે સત્તા આવે છે એની રજૂઆત હું તમારી પાસે કરું છું કે તમે કાયદાના નિષ્ણાત છો અને એક્સપર્ટ છો, તમે જાણતા છો. હવે 2026-25ની સવર્ણિમની જે ગ્રાન્ટ આવી છે એ ગ્રાન્ટમાં આડેધડ રસ્તા લેવામાં આવ્યા છે. કેટલીક જગ્યા એવી છે કે સરકાર દાખલ થવાની છે જે જમીન ઉપર, અને સરકાર દાખલ થવાની છે એ જમીનમાં સરકારી જમીનમાં દાખલ થતી હોય, શરત ભંગ કરતી હોય, ત્યાં આપણે રસ્તો લઈએ છીએ. બહુ ગંભીર બાબત છે સાહેબ. આ ગંભીર બાબતમાં તમે ઊંડા ઉતરજો, કારણ કે તમે કાયદાના નિષ્ણાત છો, તમે ઉતરી શકશો. જમીનના 3 પ્રકાર છે: સરકારી, નગર પંચાયતની માલિકીની, ગામતળ, ફોરેસ્ટ, ઉદ્યોગ. આ બધા મેઇન પ્રકાર આ છે. તો એમાં સરકાર દાખલ થતી હોય એવી અને રેવન્યુ કઈ જગ્યાએ રેવન્યુની તમે સાહેબ ઊંડા ઉતરજો પછી તો કામ સાહેબ છે ને, કામનું લિસ્ટ તમે જે બનાવ્યું એ મેળવ્યા પછી તમને કહીએ કે આ સરકાર તમને યાદી આપશું કે એ હોય ધ્યાન તમને હું એ જવાબદારી આપું છું કે તમે એમાં મોટા ઉતરો કે કઈ જમીનમાં સરકારી દબાણ છે. માનો સરકારી જમીનનું દબાણ ન થાય માટે સરકાર એમ કહે છે કે સ્થાનિક સ્વરાજ્ય ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે સ્થાનિક સ્વરાજને કલમ 4 નીચે સસ્પેન્ડ કરે છે સરકાર. તો જમીનનું દબાણ થાય એના માટે આપણે પાણીની લાઈન આપી દઈએ, બધે રસ્તા કરી દઈએ. તો મારું કહેવાનું છે સાહેબ, આવા કામ કરવા કરતાં આ કાલે પાણીનું મોટું હોનારત થયું ત્યારે મેં અહીંયા એક પુલ બાંધ્યો છે આપણી ઓફિસની પાછળ. એ પુલેથી આખી દુનિયા રાજકોટ સુધીના બનાવ્યા, બરોબર. તો એ પૈસા તમારા લેખે લાગ્યા કે એ પૈસાથી તમારે આખું ગામ બની ગયું, સિહોર 2 કિનારામાં વહેંચાઈ ગયું. ત્યારે મારું વિઝન એવું સાહેબ કે 5 નંબરના વોર્ડનું નાણું જે છે એ કામ આવ્યું, આખી દુનિયા આવી. હવે એવું નાણું સાહેબ હું તમને લેવાનું કહું છું, મેં લખીને આપ્યું છે કે તમે જગદીશ્વરાનંદથી કેશવ પાર્ક સુધી એક નાણું લ્યો કે ભવિષ્યમાં એ હોનારત થાય તેથી માણસો પગપાળા આ રસ્તેથી ઓલા રસ્તે જઈએ કે ગામ છૂટું ન પડે. તો તમે આમાં જે ખોટા કામ છે, જે સરકારની ગાઈડલાઈન વિરુદ્ધ છે, મ્યુનિસિપાલિટી એક્ટની વિરુદ્ધ છે અને ગ્રાન્ટના પરિષદ અને શરતોની વિરુદ્ધ છે, એવા કામ તમે સાહેબ રદ કરો, તમને અધિકાર છે. એવા રદ કરી અને અમે જે લખીને આપ્યું છે એ નાણું લ્યો. જો કામ આયોજન થઈ જાય ને પછી એની જે મંજૂરી દેવાની થાય તાંત્રિક કમિટીમાં, એની અંદર અમે આ બધી બાબતો ચેક કરીને મંજૂરી આપશું. એના વગર અમારી તાંત્રિક કમિટી એને મંજૂરી ન આપે, બરોબર. માનો આયોજન થઈ જાય, અમારી જ્યારે ચીફ ઓફિસરની તાંત્રિક અને વહીવટી મંજૂરીની સમિતિ છે ત્યારે અમે આ બધી બાબતો અમારે જોવાની હોય કે કોઈ સાહેબ જગ્યામાં નથી, કોઈ આ તમે કીધું આ પ્રકારની કોઈ શરત ભંગનો તમને નિયમ કે ગુજરાત તમે ધ્યાન દોરજો કમિટી અમારી છે એટલે એ ધ્યાન ઉપર લઈ અને પછી કામોની મંજૂરી દેતા હોય છે. સરકારે કેટલીક જમીનોના ખેતરો નવી શરતના ભાવ આપેલા છે આગામી મારા ધ્યાનમાં છે. એ ખેતરોમાં એક ખેડૂતે વાવવાનું બંધ કરી અને ફાઇલ પર પ્લોટો શરૂ કર્યા.
એટલે સરકારે નોટિસ આપી કે આનું સરકાર દાખલ કરી દો, આ સરકારની જમીન છે, શરત પૂરી થાય છે. હવે એ આપણે જોતા નથી સાહેબ, એક મોટો હાથી આવ્યો થાય કે જે જમીનમાં સરકાર દાખલ થવાની છે ત્યાં આપણે 50-50 લાખના રસ્તા લઈએ છીએ એવી લોકોમાં હજી સુધી કોઈ મંજૂર નથી થયો એવા રસ્તા કોઈ પણ હવે આ થશે અહીંયા સુધી અમે અમારી કમિટીમાં એને અમારે વેરીફાઈ વેરીફાઈ કરી દે ને આવા રસ્તા ક્યાં લીધા હોય કે આવા કામ છે ને એટલે સાહેબ એ પાઇપ સાઈઝ તો આપણે બે મહિનામાં આ 34 કરોડ રૂપિયા સાહેબ 2 મહિનામાં પાછા વળી જશે, કારણ કે પાણી હાલશે. તમે નહીં હો ને ત્યાં યોજના પહેલા સમાધાન આવશે. અને સાહેબ પાઇપની સાહેબ બધાને જરૂર નથી. તમે એસો તો કાંઈ ખાઈ જો ગયો જેવો પાણી પડે બસની બસ લાઈન નીચે હતા ને એ લગભગ એમને 250 કર મળી ગઈ બરોબર ગામતળમાં. હા એનો નકશો આવ્યો એટલે એ જે અમુક બાબતો છે જે એ બાબતો પેપર લેશે એમાં કે એને નાનું પછી પડ્યું. સાહેબ બીજું 19 સીધો લખીને આપે છે કે આ લોકોનો પ્રોજેક્ટ સ્વીકારવો નથી અને બીજી બાજુથી મતદાન કરે છે, તો તમે અધિકારી છો, તમે એને તૈયારી કરો. નું ગ્રામ બનાવવું પડશે બસ. મીડિયા દ્વારા કમિશનરને ઈ કહું છું. ને આ ધર્મમાં 19 સીધોએ લેખિત આપ્યું છે કે આ ગટર યોજનામાં પરિવાર ડીપીઆર બનાવો અને હવે ખાલી સર્વે કરવાનું કહેશે, તો એકને એક માણસ થાય ડબલ માઇન્ડેડ થાય ને કે નગરપાલિકાના એકમાં જોગવાઈ છે કે એને ડિસ્ક્વોલિફાઈડ કરવા પડે. આ બોડી ખરેખર ડિસ્ક્વોલિફાઈડને લાયક છે. બીજી બાજુ તમે એ સાહેબ વિચાર કરો કે અત્યારે જે નગરપાલિકાના પ્રમુખને કોઈ સત્તા તો આપણે આપી નથી, એણે કરેલા કામોને બહાલી આપી છે. એ બહાલી ગેરકાયદેસર છે, એમાં તમે પૈસા ન ચૂકવતા. હું કમિશનર શ્રી ભાવનગર મ્યુનિસિપાલિટીને એક પત્ર લખું છું અને મીડિયા દ્વારા જાણ કરું છું કે આ ગટર પ્રોજેક્ટમાં કોઈ લખીને આપ્યું છે કે ભાઈ આ ગટર પ્રોજેક્ટ ન ચાલે. અને બીજી બાજુથી જનરલ સભામાં કોડીમાં ગોળ પડીને એમ કહે છે કે હવે ફેર વિચારણા કરીને આ ગટર નતો કરી છે. તો એની ગટર સાહેબ ભગવતી હોય ને એનો મત હોય ને તો મારી ગણતરી એ ડબલ માઇન્ડેડ અને જે અરજી રીતે મતદાન કરે ને એ એના અંગત સ્વાર્થ માટે, લાંચ માટે, ભ્રષ્ટાચાર માટે અને પોતાના અંગત લાભ લેવા માટેના પોતિકા ઈરાદાથી ડાયેલા આ જનરલ સભામાં કામ એને કર્યું કહેવાય. અને એને હું એમ કહું છું કે સભાસદો બધા ડિસ્ક્વોલિફાઈડ થવા જોઈએ. અને હું કમિશનરશ્રીને મીડિયા દ્વારા જાણ કરું છું કે તમે આ ઠરાવોની ઊંડાણપૂર્વક તલસ્પર્શી તપાસ કરો, તાર્કિક વિચારો, કાયદાકીય વિચારો અને કાયદાકીય વિચાર કરીને જે માણસો પોતાના લાભ લેવા માટે કામ કરે છે એમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી. પછી સાહેબ બીજો મુદ્દો મારો એ છે કે તમે આ જે કામ કર્યા એની અંદર અમારો પ્રશ્ન એવો છે કે અત્યારે તમે દાખલા તરીકે કારોબારી સમિતિએ નેગોશિએશન કેવી રીતે કર્યું? કેટલી વખત આ ટેન્ડરો તમે 3 કરોડના રદ કર્યા? કેટલી વખત નેગોશિએશન? એક વખત હોય, 2 વખત હોય, 3 વખત હોય, કેટલી વખત નેગોશિએશન તો એક વખત હોય છે. નેગોશિએશન એજન્સી પછી તમારે એને સમજણ થઈ જાય કોન્ટ્રાક્ટરની, એટલે તમે પાછા એમ કહો કે નેગોશિએશન કરીને 2% ઘટાડો, એટલે પાછા 2% ઘટાડે. હવે આ સાહેબ શું છે? આ કોઈ નગરપાલિકાના ફાયદાની વાત નથી, આ પોતાના સમજણમાંથી હોય ને એટલે ધોકો પછાડવાની વાત છે. એક વખત ધોકો પછાડે એટલે કોન્ટ્રાક્ટ આવે કે શું ચૂકાય, તો કે હવે એક કામ કરો 2.3 વસ્તુ ના એટલે યાર કાંઈક તમારે વસ્તુ કરવું પડશે. આવી સમજણવાળી વાતો છે સાહેબ આ વહીવટ ચાલે છે. અને આ વહીવટ ખાવામાં કહેવાય, આ વહીવટ ભ્રષ્ટાચારી કહેવાય. અને તમને તો અભિનંદન આપું કે તમે તો આ ટેન્ડર ડિસ્ક્વોલિફાઈડ કર્યા હતા. તમે ડિસ્ક્વોલિફાઈડ કર્યા પછી આમાં તો ઈ ઓનલાઈન તો ક્વોલિફાઈડ છે ને એમાં ક્વોલિફાઈડ હોય તો અમે અમારો અભિપ્રાય કોઈ 100 કરોડમાંથી રકમ થઈ જાય છે તો એમાં નોટિંગ ઉપર લખ્યું છે બરાબર. પછી જો સામાન્ય સભાને 10% સુધીના સત્તા હોય છે કે ભાઈ કોઈ પણ ટેન્ડર હોય 10% ત્યાં મર્યાદાની અંદર તમે ભાવ મંજૂર કરી દો. પણ એ બધું સભાએ વિચારવું પડે કે ભાઈ આપણે આજે ફંડની વ્યવસ્થા કરવાના બધું એ વિષય બોર્ડ અમને ઠરાવ કરીને આપે કે અમારો બોર્ડ એગ્રી છે. નગરપાલિકાના સભાસદ છે અને નગરપાલિકાના હિત અને અહિતની ચિંતા કરવાની છે. હવે માનો એમને દીધી છે તો પછી કાયદો શું કહેશે? કાયદો એમ કહેશે સભામાં સભ્યોનો વાંક છે પૂરું છે. એટલે એમાં ઈ જે છે બરોબર સામાન્ય સભાએ જો મંજૂર કરે તો પછી એની અંદર કાયદાકીય રીતે પછી આપણે એમાં બીજું કંઈ સામાન્ય સભા જો 10% ઉપર મંજૂર કર્યું હોય તો ટકા એને અટકાવી શકે. ગત તારીખ 18/6/2025ના રોજ જે સાધારણ સભા મળેલી હતી એ સાધારણ સભામાં અમારા ખાસ સ્નેહી અને સંબંધી અને અમારા અંગત મિત્ર ચતુરભાઈનું અકાળે અવસાન થયેલું હતું. એટલે અમે અહીંયા નગરપાલિકામાં ઓથોરાઇઝ પર્સનોને જવાબદારોને પૂછવામાં આવ્યું કે ભાઈ 18 તારીખની મિટિંગ ચાલુ છે કે બંધ?
તો બધા જ લોકોએ એમને એમ કીધું કે ભાઈ ચતુરભાઈનો મોતનો મલાલો જાળવવાનો છે એટલે આ મીટિંગ બંધ રાખવાની છે. હવે આવી વાત કરવાથી અમે ઉજ્જૈન અને ઓમકારેશ્વર અમારી નિશ્ચિત યાત્રા હતી, એ યાત્રા ઉપર અમે ગયા હતા અને અમે સંપૂર્ણપણે નગરપાલિકાનું હિત કરવા માટે હંમેશા ટેવાયેલા છીએ. અને અત્યારે જ હું અધ્યક્ષ શ્રી શિવા નગરપાલિકા અને ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરું છું કે ગત તારીખ 18/6/2025ની જે સાધારણ સભા મળેલી, એ સાધારણ સભામાં કેટલાક વિવાદાસ્પદ, ગેરકાયદેસર, ગેરબંધારણીય રીતે અને શિવન નગરપાલિકાના નાણાકીય ભંડોળને ભયંકર અસર કરે એવા ઠરાવો પાસ કરવામાં આવ્યા છે. એની સામે મારો લેખિત સણસણતો વિરોધ છે અને મારો વેધક પ્રશ્ન છે કે ભાઈ તમે 34 કરોડ જેવી માતબર રકમની ગટરનું કામ હતું અને અમે જ્યારે બહાર ગયા ત્યારે એ તકનો લાભ ઉઠાવીને તમે સર્વાનુમતે ઠરાવ કર્યો છે. એની સામે મારો ભયંકર વાંધો છે. આવતી જનરલ સભામાં હું બહાલીમાં પણ એનો વાંધો લેવાનો છું, કારણ કે આ જે મુદ્દા નંબર 8 છે એ ભૂગર્ભ ગટરનો છે. એ ભૂગર્ભ ગટરની અંદર એ લોકો સર્વે કરાવવાની વાત કરે છે. એની સામે મારો વાંધો એવો છે કે સર્વેની જરૂર નથી, પરંતુ 2013ની અંદર જે 52 કરોડ રૂપિયાનો ગોટાળો આ નગરપાલિકામાં છો અને ગટર ફેલ થઈ, યોજના સાકાર ન થઈ, એ હાઇડ્રોલિક સિસ્ટમ હતી. અને મારો જનરલ સભામાં એ જ વાંધો હતો કે તમે હાઇડ્રોલિક ગટર બંધ કરીને ગ્રેવિટીથી ગટર ચાલુ કરો, કારણ કે શિવા નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી છે અને આર્થિક સ્થિતિ જ્યારે નબળી હોય ત્યારે તમે હાઇડ્રોલિક સિસ્ટમથી પાવર પ્રેશરથી ગટર બનાવો એટલે 5 પમ્પિંગ સ્ટેશનો આવે, પમ્પિંગ સ્ટેશનોની અંદર પંપો આવે અને પાવર ખર્ચો થાય અને માણસો રાખવા પડે. તો આવતા દિવસોમાં હું તો એમ કહું છું કે આ નગરસેવકોને એક મોટું પાપ થવાનું છે કે જેણે શિવા નગરપાલિકાને આ ગટર ચલાવવા માટે માસિક 8 થી 10 લાખ જેવો ખર્ચો મારા અંદાજે સર્વે થાય છે. આટલી મોટી રકમનો ખર્ચો કરવાવાળી યોજના માત્ર તમારો ટકાનો કે 2% લાભ અને ભ્રષ્ટાચાર કરવાની તમારી વેતરણ એ શિવા નગરપાલિકાને એક મોટી રીતે આર્થિક અન્વેષણમાં ડૂબાડી દેશે. કે આવતા દિવસોમાં નગરપાલિકાને ગટર ચલાવવા 10 લાખનો ખર્ચો થશે અને 10 લાખનો ખર્ચો કર્યા પછી પણ પરિસ્થિતિ શું થવાની છે કે પાવરથી ગટર ચાલવાની નથી, પાણી પાછું આવવાનું છે, અંદર કચરો ને કચરા ભરાવાના છે, ભૂતકાળમાં બનેલું છે, કોઈ જોયેલું છે અને એ પાપ આખી નગરપાલિકા જાણે છે. છતાં પરિવાર હાઇડ્રોલિક સિસ્ટમની ગટર લાવી અને કોના લાભ માટે આ કર્યું છે? જનતાના લાભ માટે નહીં, શિવનની નગરપાલિકા માટે લાભ નહીં. શિવન નગરપાલિકામાંથી કમરતોડ આર્થિક બોજો નાખવાનું એક મોટું પાપ એ દિવસના જે નગરસેવકો એણે કર્યું છે એવું હું સ્પષ્ટપણે માનું છું. અને જ્યાં જ્યાં ગટરો નાખવાની જરૂર છે ત્યાં સભ્યો એમ કહે છે કે અમારા વિસ્તારમાં જરૂર નથી. તો સર્વે શેનો? આમાં લખે છે કે નવો સર્વે કરવો. નવે સર્વો નથી કરવાનો. આ 34 કરોડનો સદુપયોગ કરવા માટે હું એમ કહું છું કે ધોકા બાપુ કે ઝડપથી કસોટિયા 1 સુધી મોટી ગટર નાખી અને ગ્રેવિટીથી પાણી ચાલે તો આવતા દિવસોમાં પાવરનો ખર્ચો ન થાય અને નદીની અંદર જે ગંદકી અત્યારે ખીચોખીચ ભરી છે એ રહે નહીં. એટલે પૈસાનો સદુપયોગ કરવા માટે હું એમ કહું છું સરકારશ્રીને, ભાવનગર મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી, RCMને કે તમે આ ગટરનો જે ઠરાવ મુદ્દા નંબર 8 થી કયો છે એ રદ કરો. હું મીડિયા દ્વારા જાણ કરું છું, કારણ કે આની અંદર લોકોમાં એવી ચર્ચા સંભળાય છે કે બોડીના 2% અને બીજા કોઈ મોટા હોદ્દેદારો હોય, જુદા જુદા સંગઠનો કરતા હોય, ગામની અંદર માતબર લોકો હોય, નગરપાલિકાને ભેગી કરતા હોય, આવા લોકોનો પણ 1% ને 2% નક્કી થશે. તો માત્ર 34 કરોડમાંથી પોતાને સભાસદોને શું લાભ આમાં મળવાનો છે? 34 કરોડ રૂપિયાની હોળી કરી અને તમે એક પાય જેવો લાભ મેળવી અને બીજા જે લોકો ચૂંટાયેલા નથી એનો લાભ મોટો મેળવે છે. મેં તો જ્યાં સુધી વાત સાંભળી છે કે કેટલાય લોકોને કે કેટલાય નગરપાલિકામાં વાંધા વચકા લેવાવાળાના સાથે પણ મોટા સેટિંગો આ ગટરમાં જશે. તો આવા સેટિંગો જ્યારે થયા હોય ત્યારે આ મુદ્દો રદ કરવો જોઈએ અને સરકારશ્રીએ ગ્રેવિટીથી પાણી ચાલે અને ભૂતકાળમાં જે ભૂલ નથી એ ભૂલ સુધારવી જોઈએ. અને આવતી જનરલ સભામાં આ બહાલીમાં પણ મારો વાંધો ચાલુ જ છે અને હું સ્પષ્ટપણે કહું છું કે આ ગટરમાં કુરડીમાં ગોળ ખોડી નાખ્યો છે. અમારી ગેરહાજરીનો બહુ મોટો લાભ લેવામાં આવ્યો છે, પણ એ લાભ અમે લેવા નહીં દઈએ. અમે પાછા હાજર થઈ જ ગયા છીએ અને કુરડીમાં ગોળ ખોડી અને રીસર્વેના રૂપકડા બનાવી કે આપણે રીસર્વે કરશું ને બધા સભાસદો એમ કહે છે કે ચાલો આપણે રીસર્વે કરીએ. મારો વેધક પ્રશ્ન છે, રીસર્વે શું છે ભાઈ?
રીસર્વે કાંઈ છે નહીં. પાઇપની સાઈઝ મોટી કરવાની છે, હાઇડ્રોલિક સિસ્ટમ બંધ કરવાની છે, બિનજરૂરી જગ્યાએ રસ્તા ખોટા તોડીને નવા સર્વે કરવાની જરૂર નથી, નવા પૈસા બગાડવાની જરૂર નથી. પણ આમાં તો માત્ર ને માત્ર ભૂતકાળમાં 2 મહિના પહેલાં તમે કામ જોયા હશે તો ભૂતા કોલેજ પાસે ગટર નખાતી હતી. આ ગટર શું કામ નખાતી હતી? માત્ર ગટર પાથરીને એના બિલ બનાવવાના જીવડીએમમાં છે. તો જીવડીએમ અને નગરપાલિકાએ આ મુદ્દો લઈને સંકલન કરીને ફરી પાછું એની વાત, જૂની વાત અને નવા વાઘા કરાવીને મુદ્દો લઈને લોકોને બનાવવાના ધંધા કર્યા છે. અને જેણે આ મુદ્દામાં જાહેરમાં જનરલ સભામાં વાંધા લીધા છે એને પણ મારો વેધક પ્રશ્ન છે કે તમે વાંધા ભલે લીધા, તમે વિરોધ ભલે કર્યો, પણ એ મુદ્દાને અટકાવવામાં તમે વિરોધમાં મતદાન શા માટે નથી કર્યું? મતદાન શા માટે નથી કર્યું? આ મારો સમસમતો વેધક પ્રશ્ન વાંધા લેવાવાળાને છે. શું અહીંયા તો એવું લાગે છે કે હિન્દી ચીની બાય ભાજપ કોંગ્રેસ બાય થઈ અને વહીવટ ટીપાણો અને કુડીમાં ગોળ ભાંગી નાખ્યો છે એવી લોકોમાં મોટી ચર્ચા છે. અને આ મુદ્દામાં ભયંકર ભ્રષ્ટાચાર થવાનો છે. ભૂતકાળનું પુનરાવર્તન 2013નું પુનરાવર્તન ફરી અહીંયા થઈ રહ્યું છે એવું મને સ્પષ્ટ લાગે છે. એટલે હું સ્પષ્ટ પ્રમાણે ભાવનગર જિલ્લાના નામદાર કલેક્ટર શ્રી, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મેનેજમેન્ટના અધિકારી શ્રી, સીઓ ભાવનગર નગરપાલિકા કમિશનર શ્રી, આરસીએમ ઝોનલ અધિકારી શ્રી વગેરેને હું તાકીદે અપીલ કરું છું કે તમે આ ગટરનો પ્રોજેક્ટ તપાસો અને 2013માં જે છું તો એવું પુનરાવર્તન ન થાય. અને સરકારનો એક આદર્શ ઉદ્દેશ હતો કે ભાઈ આ ગટરના પાણી કસોટિયા વન સુધી વ્યા જાય. તો આ ગટરના પાણી તમે નદીમાંથી લેવાના છો તો નદીમાં 2 વાહણા ધરાવતો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊંચો છે, જ્યાં કોઈ પમ્પિંગ સ્ટેશનની વ્યવસ્થા નથી. આડેધડ આ આયોજન ગટરનું કરવામાં આવે છે અને આ ગટરનું આડેધડ આયોજનથી સરકારના પૈસા પાણીમાં જવાની સંપૂર્ણ શક્યતા છે. એટલે કમિશનર શ્રી આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે તપાસ કરે અને ઉચ્ચ લેવલના હાઈ ટેકનિકલ એક્સપર્ટોને આમાં મૂકે અને આ પ્રોજેક્ટને સાચા અર્થમાં સાકાર કરે. સરકારની આદર્શ અને યોજના બહુ સારી છે અને હું વખાણું છું કે એને 34 કરોડ જેવી રકમ આવી છે. એ 34 કરોડની રકમને નિષ્ફળ ન થાય અને આ પ્રોજેક્ટ સાચા અર્થમાં સાકાર થાય એટલા માટે આ પ્રોજેક્ટને હાઇડ્રોલિક સિસ્ટમ દૂર કરો, ગ્રેવિટીથી પાણી ચલાવો. આ મુદ્દો સાચો છે, પણ એમાં કેટલાક જણને, કેટલાક વ્યક્તિઓને, કેટલાક કિસ્મોને પૈસા નથી મળતા, કારણ કે નાની ભૂંગળી નાખી અને રૂપિયા કમાવાની આમાં મોટામાં મોટી વેતરણ છે ને મોટા પાઇપ નાખે તો પૈસા મળે નહીં. એટલે આ પ્રોજેક્ટ એ હાઇડ્રોલિક બનાવવો એવી મારી માંગણી છે. અને સાથે સાથે મારી બીજી પણ વાત છે કે જે સૌરીન વિકાસ 2025-26ના કામો મંજૂર કર્યા છે એ કામોમાં પણ સરકારની ગાઈડલાઈન, ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની જુદી જોગવાઈ, સરકારશ્રીની ગ્રાન્ટના નિયમ મુજબ કામો લેવામાં આવ્યા નથી અને એ કામો કરવામાં આવશે તો 70(2) મુજબ અમો આ કામોને ચેલેન્જ કરીને નગરપાલિકાના ચીફ ઓફિસરની, અધ્યક્ષની, કારોબારી સમિતિના ચેરમેનની કાનૂની જવાબદારી ફિક્સ કરવા માટે અમારે કોર્ટનો આશ્રય પણ લેવો પડશે. તદુપરાંત સીઓ નગરપાલિકાએ કેટલાક ઠરાવ એવા કર્યા છે કે કેટલાક કામો એને ઓનથી આપ્યા છે. શું ભાઈ, નગરપાલિકામાં અત્યારે એક રૂપિયો નથી, 1,47,00,000નો હિસાબ મળતો નથી, પગાર થતા નથી અને તમારે ગામમાં રસ્તા કરવા માટે અત્યારે 7 થી 9% વહન આપવાનું શું ગુજ્યું છે? એનું કારણ પાયામાં એ છે કે માત્ર ને માત્ર અમારો ગોળ ચોરવાનો છે, અમારે ભ્રષ્ટાચાર કરવાનો છે. આ મુદ્દા સબબ 21 થી 25 લાખ રૂપિયાનો બોજો આ જનરલ સભામાં નગરપાલિકામાં નાખવામાં આવ્યો છે. એનો પણ હું વિરોધ કરું છું અને માનનીય કમિશનર શ્રી ભાવનગર મ્યુનિસિપાલિટીને હું જાણ કરું છું કે તમે કાયદા અને નિયમોની જોગવાઈ મુજબ આ વર્ક ઓર્ડરો આપો, આ કામના આદેશ કરાવો. માત્ર ને માત્ર સભાસદોએ જે જનરલ બોર્ડમાં પાસ કર્યું છે એના ઉપર હાયર ઓથોરિટી રિજિયોનલ કમિશનર સાહેબ શ્રી મ્યુનિસિપાલિટી છે એ આના ઉપર સ્ટે આપે એવી હું મીડિયા દ્વારા સ્ટેની માગણી કરું છું. તદુપરાંત જે એની પાછી જગ્યા માગવાની વાત આવે છે એટલે કેટલાય બીજા 19 મુદ્દામાં વિવાદાસ્પદ મુદ્દા છે કે જે મુદ્દામાં સીઓ નગરપાલિકાનું હિત જોખમાય છે અને છતાં પણ મારી તો સીઓની જનતાને એ કહેવાની વાત છે કે જે સભાસદો સભાની અંદર બેઠા હતા એ જોરશોરથી વિરોધ કરતા હતા, જોરશોરથી વાંધા લખાવતા હતા, પ્રજાને મૂર્ખ બનાવવાના ધંધા કરતા હતા, પણ કોઈએ એમ કેમ ન કીધું કે આ ઠરાવમાં મારો વિરોધમાં મત લખજો.
મારો આ સમસમતો ને વેદક પ્રશ્ન છે કે તમે સાચા અર્થમાં ભ્રષ્ટાચારના વિરોધીઓ નગરપાલિકાના નાણાંને બચાવવા માંગતા હો તો તમારે આ મુદ્દામાં વિરોધમાં મતદાન કરવું એ જ સાચો નિયમ છે, નહીં કે માત્ર કોકળ વાતો કરી અને મોટા અવાજેથી લોકોને ભરમાવાની વાત કરવી એ વાત વ્યાજબી નથી. અને અમારો તો માત્ર ને માત્ર પ્રશ્ન એટલો છે કે અમે જ્યાં વિરોધ કરીએ છીએ ત્યાં અમારો મત પણ વિરોધમાં હંમેશા લખાઈએ છીએ. ઉછરેટીની જગ્યા કોની છે હકીકત? કઈ ઉછરેટીવાળી ઉથરેટીની જગ્યા સરકારની છે. સરકારે એક વખત નિયમ કરી છે અને એ જગ્યા નિયમ કરવાના કેટલાય કારણો યોગ્ય છે કે જ્યાં આગળ સરકારી પડતરો છે, જ્યાં આગળ જંગલ છે, જ્યાં આગળ માનવ વસાહત નથી, જ્યાં આગળ ઉદ્યોગ ને બધું છે, એટલે એ જગ્યાએ સરકારે ઉથરેટી નિયમ કરી છે. નિયમ કરેલી ઉથરેટીને તમે ફેરવી અને બીજી કોઈ જગ્યાએ લઈ જવા સરકારની માગણી કરશો તો કોઈ સ્કૂલોને કે કોઈ કોલેજોને કે કોઈ ધાર્મિક સ્થળોને નુકસાન કરવાની પણ પહેરવી છે. અને અહીંયા કોઈનો આશય એવો ખરાબ છે કે આ જમીનમાંથી ઉથરેટી ખાલી થાય તો અહીંયા પ્લોટિંગ થાય અને એના રૂપિયા આપણને મળે, આવો હેતુ હોય એવું હું સ્પષ્ટ આક્ષેપ કરું છું. ઓકે. આ ગત સાધારણ સભામાં પ્રમુખશ્રીના સ્થાનેથી જે લોકોને બહાલી આપવાના કામ બાબત ખરેખર પ્રમુખને આવી કોઈ સત્તા છેલ્લા 4 મહિનામાં મળી નથી કામ કરવાની. નિયમ મ્યુનિસિપાલિટી એક્ટમાં એવો છે કે જ્યારે પ્રમુખ કોઈ પણ ગામના કામ કરે ત્યારે પ્રમુખને આપણે સત્તા આપવી જોઈએ અને એજન્ડાનો મુદ્દો બનાવવો જોઈએ કે કોઈ પણ કામ પ્રમુખ કરશે તો એની સત્તા પ્રમુખને રહેશે. તો આવી સત્તા આપ્યા વગર જેટલા કામો કર્યા છે અને જેટલા નાણાં ચૂકવ્યા છે એની બહાલી આ જનરલ સભામાં જે સભાસદોએ આપી છે એની નાણાકીય જવાબદારી એની રહે. અને આ મુદ્દો કમિશનર શ્રી ભાવનગરને હું મીડિયા દ્વારા જાણ કરું છું કે 17 નંબરનો મુદ્દો પણ તમારે રદબાતલ કરવો જોઈએ, કારણ કે એ ગેરકાયદેસર છે. નગરપાલિકાનો થયેલ વહીવટ છે એ નિહિત નથી થયેલો, સત્તાનો દુરુપયોગ થયેલો છે અને નગરપાલિકાની આર્થિક બાબત ઉપર મોટી માઠી અસર પાડતી હોય, જેથી આ મુદ્દો છે એ પણ ગેરકાયદેસર રીતે બહાર કર્યો છે. અને બહાલીમાં જેણે મતદાન કર્યું હોય એની આર્થિક જવાબદારી 70(2) મુજબ બની શકે છે અને આ કોર્ટ કાર્યવાહી થશે ત્યારે પણ આ જવાબદારી બનશે. જો આ મુદ્દો કમિશનરશ્રી રદ નહીં કરે અને આ મુદ્દો ચાલુ રહેશે તો આ મુદ્દામાં પ્રમુખે સત્તાનો જે દુરુપયોગ કર્યો છે એની આર્થિક જવાબદારી બનશે.